સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ના કોર્પોરેટરે મનપામાં મળેલી પ્રી મોન્સૂન મીટિંગમાં એક રજૂઆત કરી છે। સરથાણા ઝોનમાં મળેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં કોર્પોરેટરે કહ્યું કે અમારા વિસ્તારમાં ડ્રેનેજ વિભાગની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે, પરંતુ આળસુ અધિકારીઓ કામ કરવામાં રસ દાખવતા નથી અને હાલમાં ચોમાસું શરૂ થઈ ગયું છે, જેથી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેશે તો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી મારી માંગ છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક મેળવવામાં આવ્યો છે, પરંતુ પોશ વિસ્તારના વિડીયો અને ફોટોગ્રાફ્સ દ્વારા આ પ્રથમ ક્રમાંક મેળવ્યો હોય તેવું સાબિત થઈ રહ્યું છે। સુરતના હજુ પણ અમુક વિસ્તારો એવા છે કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય છે, તો સામે ડ્રેનેજ લાઇન રિપેર ન થવાથી ગટરોના ગંદા પાણી રોડ પર વહી રહ્યા છે, જેના કારણે ત્યાં રહેતા રહીશોમાં રોગચાળાની દહેશત છે। ગઈકાલે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન બેઠક મળી હતી, જેમાં વોર્ડ નંબર 3ના કોર્પોરેટર કનુ ગેડિયા દ્વારા આળસુ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી। આ મામલે કનુ ગેડિયાએ જણાવ્યું હતું કે સુરતના નાના વરાછા, સીમાડા અને સરથાણા વિસ્તારમાં જૂની ગટર લાઇન છે, જેના કારણે આ ગટરો સાંકડી છે। હાલમાં ચોમાસું હવે શરૂ થઈ રહ્યું છે, તેથી પાણીનો ભરાવો આ ગટરમાં થશે અને નિકાલ ન થતા તમામ કચરો અને પાણી રોડ પર વહેતું થશે। આ મામલે અમે ઘણા સમયથી રજૂઆત કરી છે, પરંતુ ડ્રેનેજ વિભાગના અધિકારીઓ આળસ ખંખેરી કામ કરવામાં રસ ન દાખવતા હોય તેવું દેખાઈ રહ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવા વિસ્તારો ટીપી 85 અને ટીપી 58માં કઠોદરા અને પાસોદરામાં નવી ગટર લાઇન નાખવામાં આવે, જેથી કરી ત્યાંના રહીશોને ચોમાસા દરમિયાન કોઈ અગવડતા ન પડે। તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે મેં આ આળસુ અધિકારીઓ માટે મંજીરા વિભાગ શરૂ કર્યો છે, જે વિભાગમાં તમામ આળસુ અધિકારીઓ આવી શકે છે, ત્યારે આ રજૂઆત બાદ કોઈ કામગીરી થશે કે નહીં તે જોવું રહ્યું। મારું નામ કનુભાઈ ગેડિયા, વોર્ડ 3 સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર। ગઈકાલે પ્રી મોન્સૂન માટે જે એક મીટિંગ મળેલી, એ મીટિંગમાં મેં ટકોર કરી હતી કે જે અધિકારીઓ આળસુ હોય તેના માટે મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અને એમાં તેમને મંજીરા વગાડવા માટે બેસાડી દેવા જોઈએ, કારણ કે અમારા વિસ્તારમાં હાલમાં ડ્રેનેજની ખૂબ જ મોટી સમસ્યા છે। જે જૂના વિસ્તારો છે, નાના વરાછા, સરથાણા અને સીમાડા, ત્યાં જૂની ગટર લાઇન સાંકડી પડે છે। આ માટે થઈને ત્યાં નવી ગટર લાઇન નાખવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને નવા વિસ્તારો ટીપી 85, ટીપી 58 અને કઠોદરા, પાસોદરા વિસ્તારમાં નવી ગટર લાઇન નાખવા માટે અમે રજૂઆત કરી છે, પરંતુ 3 વર્ષથી ડ્રેનેજ વિભાગના હેડ દ્વારા ફક્ત ડીપીઆર બને છે એમ જ કહેવામાં આવે છે, પરંતુ કોઈ એક્શન લેવામાં આવી નથી। આથી આવા આળસુ અધિકારીઓ માટે મેં મંજીરા વિભાગ શરૂ કરવા માટે ટકોર કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।